તો ગાઈસ જય શ્રી કૃષ્ણ જય મહાકાળીમાં। તો આજે મારા મમ્મી પપ્પાએ મને આ ગિફ્ટમાં આપ્યું છે। તો આ ગિફ્ટમાં છે ને આપણે આજે અનબોક્સિંગ કરવા જઈ રહ્યા છીએ। અમારા ડેડી છે, મને ડેડીને ગિફ્ટ આપ્યું છે અને મારા મમ્મીને મને ગિફ્ટ આપ્યું છે, એટલા માટે હું આ અનબોક્સિંગ કરવા જઈ રહી છું। આ વ્હાઇટ કલર મને બહુ ગમે છે, એટલે મને વ્હાઇટ કલરથી એમને અનબોક્સિંગ એટલે કે મને વ્હાઇટ કલરથી પૂરેપૂરું છે અપાય છે। તો ચલો હું છે ને ખોલવા જઈ રહી છું। કંઈ સારું નીકળે તો સારું છે, કેમ કે આગલા વર્ષે છે ને મારા મમ્મી પપ્પાએ મને સરપ્રાઈઝ આપી હતી સાયકલની। તો આ વખતે કંઈ મસ્ત સરપ્રાઈઝ હોય તો ચાલો આપણે એને પહેલાં અનબોક્સિંગ કરીએ। તૂટતું જ નથી આ તો, તૂટે છે। ઓ બોય તો જો તમને પહેલાં જોવું છે ને તો પહેલાં તમે લાઈક કરી દો, લાઈક કરો। જો લાઈક નહીં કરો ને તો તમને નહીં બતાવું। બહુ મસ્ત છે યાર, વાવ એટલું મસ્ત છે ને યાર। પહેલાં તમે લાઈક કરો, લાઈક તો નહીં કરતા ને, તમે નહીં બતાવું, મારે નથી બતાવી ગિફ્ટ, હું તો જાઉં છું। લાઈક કરી દીધી તો બતાવું છું। 1 2 3 ગો। મને સમજણ નથી પડતી કે મારા મોમ ડેડે આપ્યું છે આટલું સોનાનું મસ્ત હાર। સોનાનું હોઈ બી શકે છે, આવો એકદમ રેગ્યુલર કેટલો મસ્ત છે ને યાર, બહુ સારી રીતનો મસ્ત છે, પરફેક્ટ છે એકદમ। તો ચલો મારા મમ્મી પપ્પાએ મને આ ગિફ્ટ આપ્યું છે, તો આ ગિફ્ટ માટે મને કંઈ તો મને તમને તમારા મમ્મી પપ્પાએ ગિફ્ટ આપી છે મને કોમેન્ટ કરજો। જો મમ્મી આપ્યું હોય ને તો ખાલી મોમ લખજો, અને જો ડેડી આપ્યું હોય તો ખાલી ડેડી લખજો, ઓકે।